આવી રીતે લીલા ટોપલાવાળા બધા લેવાના, આવા લીલા ટોપલાવાળા લેવાના. પછી આમ ટોપલા કાઢી નાખવાના. આમ ટોપલા કાઢી આવી રીતે ભાંગી લેવાના, આવી રીતે ભાંગવાના. પછી આમ થળિયા કાઢી લેવાના. આવી રીતે બધાને થળિયા કાઢવાના. થળિયા કાઢ્યા પછી મીઠું ભરી દેવાનું થોડું થોડું, એટલે બધી ચીકાશ વહી જાય. મીઠું ભરીએ ને એટલે બધી ચીકાશ વહી જાય. બધા ભરી અને આવી રીતે મીઠું ભરી આ બધા મીઠામાં ભરેલા છે. હવે પછી થોડી વાર રહેવા દેવાનું અને પછી મીઠું આમાંથી બધું પાણી નિતારી નાખવાનું, આમ ખંખેરી લેવાનું. બધા મીઠામાંથી કાઢી આમ બધું ખંખેરતું જવાનું. મીઠું બધું પાણી નીકળી જાય. મીઠાનું પાણી થયું હોય ને એ બધું પાણી નીકળી જશે આમાંથી. આ બધા મીઠા ભરેલા છે ને એ બધામાંથી પાણી નીકળી જશે. બધું પાણી ખંખેરી એકદમ કાઢી નાખવાનું. પછી એને સંભાર ભરવાનો. એટલે આ સંભાર હારે કરી નાખ્યો હતો ને કેરીની હારે, એટલે એમાં પછી આપણે ખમણ ભેળવી દીધું. ખમણ ભેળવી અને હવે આવી રીતે આપણે ગુંદા ભરશું. આવી રીતે બધા ગુંદા ભરી અને રાખી દેવાના. આ બધા ગુંદાના ઠળિયા કાઢી રાખ્યા ને ભાંગીને, એ બધામાં હવે આપણે આવી રીતે સંભાર દબાવીને ભરવાનો છે. આવી રીતે બધા ગુંદા ભરી લેવાના. સફેદ ટોપલાવાળા જ લેવાના ગુંદા જ્યારે લઈએ ત્યારે જોઈને. આ વખતે તો તોય મારે નાના ગુંદા આવ્યા આવડે, કેમ કે લેટ થઈ ગયું ને એટલે ગુંદા જોવે એવા બહુ નથી મળ્યા. સિઝનમાં જે પહેલાં સ્ટાર્ટિંગમાં આવે ને એ બહુ સરસ ગુંદા આવે, સફેદ ટોપલાવાળા અને એકદમ મોટા ને સરસ લેવાના. આ વખતે લેટ થઈ ગયું છે ને તો થોડાક નાના અને ઠીક આવ્યા છે ગુંદા એમ. પણ જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં લઈએ ને તો સફેદ ટોપલાવાળા અને મોટા ગુંદા લેવાના, એટલે સરસ થાય. આખું વરસ સારું રહે એમ, કડક ને કડક ગુંદા રહે. એકદમ ભાર દઈને સંભાર ભરીએ ને તો સારું પડે. કડક ને કડક ગુંદાય સરસ રહે. ગુંદા સરસ રહે. બધા ગુંદા ભરાઈ ગયા. આવી રીતે સંભાર પેલા નીચે નાખવાનું. નીચે સંભાર નાખી દેવાનું. આવી રીતે ગુંદા કરવાના. આવી રીતે બધા ગુંદા ભરતા જવાના. ભરાઈ ગયું.
રીતે ડુંગળી અંદર દેવાની. પછી પાછું થોડું વચ્ચે સંભાર નાખવાનું. થોડું વચ્ચે સંભાર નાખીને દબાવી દેવાનું. વચ્ચે સંભાર નાખી દબાવી દેવાનું. પાછા ગુંદા નાખવાના. ગુંદા ભરેલા નાખી દઈએ પછી પાછું ઉપર સંભાર નાખી અને દબાવી દેવાનું. હવે તેલ પાછા સંભાર નાખી દઈએ. હવે એમાં આપણે તેલ રેડી દઈએ ઉપર. આવી રીતે ગુદગુદા તેલ રેડી દઈએ ગરમ કરેલું ઠારેલું. એટલે આ પછી અથાણું સારું એવું ને એવું રહે આખા વરસ સુધી. આવી રીતે બંધ કરી દેવાનું.